સાંભળો છો? હા બોલ. ક્યાં જાઓ છો તમે? એ ભગવાન, હું જાતો હોય ને ત્યારે તારે છે ને આ ક્યાં જાવ છો ને ક્યાં જાવ છો નહીં બોલવાનું. હું મહાણમાં જાઉં છું, હાલ તારે આવવું છે? તમે રોજ આ રીતે એમ કહો છો કે હું વાડીએ જાઉં છું, અને રોજ એટલું બધું પીને આવો છો ને કે તમને ભાન પણ નથી હોતું. તો પીવું જ પડે ને. ઘરે રહું તો તું મારું લોહી પીશો, દારૂ ન પીવું તો હું પીવું? પણ મેં તમારી સાથે એવું તો શું કર્યું છે તો તમે આટલી બધી દારૂ પીવો છો? તે છે ને પનોતી બેહારી દીધી છે. પેલા છે ને પેલા હું મેં નહોતો હતો, પણ તું જ્યારથી ઘરે આવી છો ને ત્યારથી બસ મને કઈ રસ્તો જ નથી સૂઝતો. એટલે તમે મારી લીધી દારૂ પીવો છો? મારી હામું બોલતી નહીં હો, મારી હામું તો બોલતી જ નહીં હવે. પણ હું તમને એ જ કહું છું કે તમે તો જાણે પહેલા પીતા જ ના હોય એવી વાત કરો છો. મારી હામું બોલશો અને આજ પછી છે ને કોઈથી મારો રસ્તો નહીં રોકતી. હે ભગવાન, અમારા કેવા ઘરમાં લગ્ન કરી દીધા છે, જ્યાં સવાર પડે ને મારે માર ખાવો પડે છે, સાંજ પડે ને માર ખાવો પડે છે. અહીંયા તો મારી કદર જ નથી. આ તો મારા ભાઈના લીધે મારે સહન કરવું પડે છે. સામસામા લગ્ન કરાવીને ભૂલ કરી નાખી છે. શહેરમાં રહેતી હતી અને ક્યાં આવા ઝોપડામાં આવીને રહેવું પડે છે મારે. હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? સાંજ થવા આવી. આવી ગયા તમે? અચ્છા, તમે બેસો, હું ચા નાસ્તો લઈને આવું. અરે ના, મારે ચા નથી પીવી. આજે તમારે વધારે મોડું થઈ ગયું હે ને? હા, આજે જરા કામ હતું તો લેટ થઈ ગયું. તને અહીં ફાવી તો ગયું ને? ગમે તો છે ને સિટીમાં? ગમે તો છે, પણ અમારા ગામડા જેવું તો નથી જ. અમારા ગામડાની મજા કંઈક અલગ જ છે. સાચું કહું ને તો મને મારા ઘરની બહુ યાદ આવે છે. હા, થોડોક સમય યાદ આવશે, પછી હા જ તારું ઘર છે તો અહીંયા પણ તને મજા આવશે. બાકી બીજું કંઈ? ના, એમ તો ગમે છે મને, પણ અમારા ગામડાની કંઈક અલગ જ વાત હોય એટલે. હા, એ તો એવું જ હોય ને. જ્યાં નાનપણથી મોટા થયા હોય ત્યાં જ આપણને ગમે. શું થયું? અરે કંઈ નહીં. અરે કાંઈ વાત હોય તો કહો ને. મતલબ મારાથી કોઈ ભૂલ થઈ હોય એવું કંઈ? ના 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 ના, એવું કંઈ નથી. પણ તું ખોટું નહીં લગાડતી. હું તને એક વાત કહું કે તારા ભાઈનો સ્વભાવ તને કંઈ અલગ નથી લાગતો? મતલબ હું કંઈ સમજી નહીં. એટલે કે એની સાથે જ્યારે પણ મળ્યો છું અને એને જોઉં છું ત્યારે એ કંઈક અલગ રીતે જ બિહેવિયર કરે છે. આઈ ડોન્ટ નો, સોરી, એ કેમ એવી રીતે કરે છે? શું છે એને? શું છે મતલબ? મારો ભાઈ સારો જ છે, એવું કાંઈ નથી. અરે ના, સારો તો છે જ, પણ એના સ્વભાવની વાત કરું છું. એ ક્યારેય સરખી રીતે મારી સાથે વાત પણ નથી કરતો. કેમ? એમાં એવું છે ને કે અમે ગામડામાં રહીને મોટા થયા છીએ અને તમે લોકો શહેરમાં, એટલે એટલું બધું અમારું ભણતર ના હોય. બની શકે કે એટલે ને તમારી સાથે વાત કરતા ના ફાવતી હોય. બાકી એ મનથી બહુ સારો છે, એ બહુ ભોળો છે. ભોળો? મને તો નથી લાગતો કે એ ભોળો હોય, પણ લુચ્ચો લાગે છે. મતલબ એને જોતાં જ લાગે છે કે એ કંઈ વ્યસન કરતો હશે અને કંઈ ગુંડાગર્દી પણ કરતો હશે. તમે આવું કેવી રીતે બોલી શકો મારા ભાઈ માટે? અને તમને એવું જ લાગતું હતું
તો તમારે તમારી બહેનના લગ્ન મારા ભાઈ સાથે નહોતા કરાવવા. હવે લગ્ન થઈ ગયા અને આટલા મહિનાઓ થઈ ગયા, હવે તમે એવી વાત કરો છો કે મારો ભાઈ વ્યસની અને ગુંડાગીર્દીવાળો છે. છો ત્યારે તો કંઈ નહોતું લાગતું, એટલા માટે તો લગ્ન કરાવ્યા. પણ હવે થોડા સમયથી ભેગા થઈએ છીએ તો એટલે મને લાગે છે કે તારા ભાઈ સાથે મારા બેનના લગ્ન ખોટા કરાવ્યા. આ તમે શું બોલો છો? તમને તો ખબર છે કે આપણા લગ્ન સામસામે છે, અને મને તો નથી લાગતું કે મારો ભાઈ સુષ્માબેનને કોઈ દુઃખ આપતો હોય. મને લાગે છે કે તમારે થોડી ગેરસમજ થઈ છે, અથવા તો બની શકે કોઈએ તમારા કાન ભર્યા હોય મારા ભાઈ વિરુદ્ધ. બાકી મારો ભાઈ એવો માણસ છે જ નહીં. મારા કાન કોઈએ નથી ભર્યા, પણ તું તો નાનપણથી તારા ભાઈ સાથે રહી છે ને, તને પણ ખબર જ હશે તારા ભાઈની. જોવો, હું તમને હજુ એ કહું છું, હું તો મારા ભાઈ સાથે નાનપણથી મોટી થઈ છું, અને એને ક્યારેય કોઈ સાથે ગુંડાગીર્દી નથી કરી. એ એવો માણસ જ નથી. ખબર નહીં તમને કેમ એવું લાગે છે. હું માણસને જોઉં ને ત્યાં મને ખ્યાલ આવી જાય કે આ માણસ કેટલામાં છે. મને તો લાગે છે કે હું તમને નથી ગમતી, કેમ કે હું ગામડાની છું, એટલે તમે આવી વાતો કરીને. ના, હવે એવું કંઈ નથી. મને તારા પ્રત્યે કંઈ ભેદભાવ નથી. હું તો તારા ભાઈ અશોકની વાત કરું છું, અને એને જોઈને મને એવું લાગે જ છે કે એનામાં કંઈક તો છે. હવે એ શું છે એ તો મારે જાણવું જ છે. સારું, તમને એવું લાગતું હશે, પણ હું તો હજુ એ કહું છું, મારો ભાઈ તો બહુ સારો માણસ છે. એ તો ભોળો છે, એને કોઈની સાથે વાત કરતા એટલી નથી ફાવતી, એટલે તમારી સાથે કંઈક એવી વાત થઈ ગઈ હશે અને તમને એવું લાગતું હશે. ખેર છોડ. જમી લીધું તે? ના ના, હું તમારી રાહ જોતી હતી. હા તો ચાલો જમી લઈએ. ખરેખર આ કાળુનો દારૂ બહુ સારો આવે છે. દારૂ ને દારૂની તો તું વાત કરવાની. આના જેવો તો એના તો એક નંબર માલ હોય છે, એક નંબર માલ. આવો દારૂ તો બીજે કઈ ના મળે. હા, હું કહું એ હા મને તો છે ને હા આ ધોળો પાણી જેવો રહ્યો ને હા એ જ મને દારૂ ગમે હો. એવું તો મારા બોટલમાં પતી ગયો છે. તો એક કામ કર, આ બોટલ મને આપી દે, આ બોટલ તું રાખી દે. બરાબર? હું થોડુંક તું બહુ હોશિયાર છો હો. થોડુંક હા. હા, અને હા આજ મગન કેમ ન આવ્યો આપણી યારે? મગન જોડે પૈસા જ કયા હતા? એ લુખ્ખો સાલો આપણા પૈસાનો આવીને દારૂ પી જાય, પેલા પીવડાવે નહીં, પૈસા આપણે કાઢ્યા કરવાના. એવું થોડું ચાલે યાર. અય હા હું જ્યારે આવું ને હા તો એ મારી બાયડી ક્યાં જાવ છો ક્યાં જાવ છો એમ જ કરે છે, અને દરરોજ મારા હાથનો માર ખાય. ના પાડું તોય પૂછે ક્યાં જાવ છો. એટલે આજ તો હું એને એવી મારીશ કે એની માં યાદ આવી જાય. તું વાત કરું તને ભાઈબંધ, મારી બહેરી મારી જોડે એવું જ કરે છે. હવારમાં ઉઠે ત્યાંથી કકરાટ ચાલો. ખાવાનું માગીએ તો ખાવાનું હરખું ના હોય, આખો દિવસ લોહી પી કરે. પછી આપણે દારૂ નહીં તો પછી શું પીએ? તારી વાત હાવ હાચી છે હો, હાવ હાચી છે. અને જેટલી મજા આમાં આવે ને હા એટલી મજા કદાચ ધરતી ઉપર ભગવાન ઉતરે ને હે
તોય ન આવે. ના આવે ના આવે કોઈ માં ના આવે. જો પડતો નહીં હો. હા એ તો આ બધું હલતું તું ને એટલે પકડતો તો. જો જો બહુ હલે તો કહેજે. હા અને હા કાલ કઈ બોટલ લાવી તું? કાલે હા કાલે તો હું પેલી બોટવા જેવી નહીં આવતી ગોર ગોર. હા એકવાર તું લાવ્યો તો એ કાળી. હા, હા એ બહુ મસ્ત આવે હો. એ તો એમાં તો હારે પાણીની જરૂર ન પડે. હા હા અરે હવે ઘર બાજુ જ આવી. ઘર બાજુ હા જાઓ ધીરે ધીરે બધું હલે છે હો ને ધીરે ધીરે ઉતરજે. આને જોજે દોરાઈ ના જાય ના પીવાનું જાજો. હા લઈ જા કા હારે ઘરે લઈ જા. હા ઊભો થાવ પછી તને ઊભો કરું હો ને. હા લે પકડું તને. હા 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 ઊભો થાવ. અરે ભાઈ ધીરે ધીરે. શું થયું? આજે પણ તમે પીને આવ્યા ને? તમને કેટલી વાર કીધું છે કે આ પીવાનું બંધ કરો. તારા બાપના પૈસે નથી પીતું. અરે બાપના પૈસા હોય કે તમારા પૈસા હોય પણ પૈસા તો આપણા છે ને. મારી આવું બોલશો. જોતો ઊભા રહેવાની પણ તેવડ નથી તમારામાં. મારામાં ઊભા રહેવાની તેવડ નથી, તને મારવાની તેવડ છે હો. બહુ બોલતી નહીં. હું કહેતી હતી રોજ દારૂ પીના હોય એમ. તું છે ને હવે તારા બાપના ઘર જતી રહે. તમારી બેન મારા ઘરે ના હોત ને તો હું ક્યારની જતી રહી હોત. મારા ભાઈની જિંદગી ના બગડે એટલે હું અહીં પડી રહી છું અને તમારો માર ખાઉં છું. પણ એમાં મારો વાક હે. મારી બેન છે ને એ તો બહુ સારી છે, તારી જેવી નથી સમજી. હા મમ્મી છોડી દો મારો. હવે છે ને હું બહાર જતો હોય ને તો એ કોઈ દી પૂછતી નહીં. હું તમારી પત્ની છું, મને એટલો પણ હક નથી પૂછવાનો.
તને? કેમ આમ રડે છે? મમ્મી, તમારો આ દીકરો જો ને રોજ સવાર પડે ને મને મારે છે, રાત પડે ને મને મારે છે. મારો શું વાંક છે? પણ હું કામ મારે બેટા? કંઈક તો કારણ હશે ને. મમ્મી, એમને પૂછું છું ને ક્યાં જાઓ છો, કેમ આટલી બધી દારૂ પીવો છો, એમાં એ મને મારે છે. બેટા, હું તને કેટલા દીથી સમજાવું છું કે તું આ ખોટું સહન કરે છે. તું તારે પિયર જતી રહે. મમ્મી, મારે સહન કર્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. જો હું મારા પિયર ગઈ ને અને મારા ભાઈને ખબર પડી ને કે મારી બેનને આટલું દુઃખ છે અને ત્યાં રોજ એની મારપીટ થાય છે, તો એ તમારી દીકરીને બી કાઢી મૂકશે. એટલે હું એમની જિંદગી બગાડવા નથી માંગતી. બેટા, પણ હું તને જોઈ નથી શકતી આવી રીતે રડતા. એટલે તને સમજાવું છું કે તું પિયર જતી રહે. મારો દીકરો કોઈ વાતમાં સુધરે એમ નથી. એને હું રોજ સમજાવું છું, પણ એ લખણનો પૂરો છે. હવે એ નહીં સમજે એટલે કહું છું બેટા તું જતી રહે તારે ઘરે. ના મમ્મી, હું એમનો માર સહન કરી લઈશ, પણ હું મારા ભાઈનું ઘર તો નહીં ભાંગું મમ્મી, નહીં ભાંગું. રડમાં બેટા. શું હાલે છે? બસ સારું છે. સારું જ રહેવું જોઈએ. હું અને હું શું કહું, હા, આ તું કાંઈ હોપારી બોપારી ખાશો કે નહીં? ના ના, મેં કોઈ સોપારી ચિંગમ ન ખાતું. તો છે ને તું આવો જ રહે. થોડોક નશો કરવો જરૂરી છે. ના ના, નશા જ પહેલાં દૂર રહેવાય. અરે દૂર ન રહેવાય, નશાની પાસે જ રહેવાય. તો જ કાંક સમજો શરીર મજબૂત બને. તને ખબર પડે છે કાંઈક? હું કહું, 2 માવા લેતો હોય 10 વાળા અને આ 10 તારા. હા ત્યાં સુધીમાં છે ને હું તમાકુ ખાઈ લઉં. હા હા. શું છે આ બધું? આ તમાકુ છે ને આ સૂનો છે. તને રોયા કેટલી વાર ના પાડી કે આ બધું બંધ કર. એક તો આખી રાત દારૂ ઢીસીને આવે અને પાછું આ. હું દારૂ ઢીસીને આવું જે કરું એ તમને મેં કોઈ દી કાંઈ કીધું? હું કીધું કહેવાનું તે હું બાકી રાખ્યું છે હવે તો. તને બીજી કાંઈ ખબર છે કે તું રાત્રે તારી બાયડીને હેરાન કરે છે ને? પણ આ તો સારું છે કે આપણી બેનને ત્યાં દીધી છે અને એની બેનને અહીંયા દીધી છે. તારું કિસ્મત સારું છે એટલે તને દીકરી દીધી, નહીં તો તને કોણ દીકરી દે? મેં ક્યાં કીધું તમારે લગ્ન કરવા? એમણામ રહેવા દીધો હોત તો આખી જિંદગી વાંઢીનો રહેત. તો રહેત. મારે જોવાનું નહીં. એક તો લગ્ન કરાવીને મને હલવાડી દીધો ને હવે સલાહ આપવા આવી ગયા કે તારી વહુને હું કામ હેરાન કરશો. હલવાડી દીધો? હલવાડી તો ઓલી પારેવડા જેવી દીકરી હલવાઈ ગઈ. અને બુદ્ધિનો બારદાન, તને આવી સારી છોકરી મળી છે પણ તને સાચવતા નથી આવડતું. એને જે જોઈએ એ આપું તો શું? પૈસા ન હોય તો ઉધાર લઈ આવું છું. ઘઉં તેલ એને રાંધવાનું હોય, આમ મારી પંચાયત કરવા મળે એ થોડું હાલે? પણ તું એને મારે છે હું કામે? રાત્રે દારૂ ઢીચીને આવે અને ઓલી ઉપર હાથ ઉપાડે. બા, આ દારૂ પીધો હોય તો નશો ક્યાંક કાઢવો તો ખરો ને. એ આખો દી મારું લોહી પીવે છે એટલે. એ બુઢી મર બુઢી મર. આવી છોકરી અહીંયા મળી છે તો તને સાચવતા જ નથી આવડતું. અરે એના ભાઈને ખબર પડી ને તો તારી બેનને એના ઘરમાંથી કાઢી મૂકશે. તો આપણે કરશું શું? બા, મને ખબર છે મારી બેન છે ને સહન શક્તિવાળી છે એટલે સહન કરશે, પણ છે ને કોઈ દી કાંઈ ફરિયાદ નહીં કરે. અરે તારી બેન સહન કરશે એ વાત હાસી છે, પણ આ પણ કોઈની દીકરી છે ને, તો એને પણ દુઃખ આપે તો એ બિચારી કેટલું સહન કરે. એને આવડે છે એક વહુ કેમ રે એમ રહેતા એને આવડે છે? અરે બધુંય આવડે છે. આખો દી બિચારી કામ કરે અને રાત્રે તારી ગુલામી કરે, તારા પગ દબાવે અને તોય મારો રોયો એને મરે. તમે હવે છે ને આ તમારું ભાષણ બંધ કરો. મને આ તમારું ભાષણ નથી ગમતું.
ભાષણનો હગલી નો થામા. કાલ હવે તારી બેન અહીંયા પાછી આવશે તો હું કરશું? નો આવે, મને મારી બેન ઉપર વિશ્વાસ છે. બેન પાછી આવશે તો આને એમ રહેવાની જરૂર છે જેમ મારી બેન છે ને એમ. પણ આ છે ને બહુ સાપલી છે, ચપ્પર પગી. જ્યારથી આવી છે ને ત્યારથી તો મારી પનોતી બેહાર દીધી છે. આ હું તું વાત કરે છે? શરમ છે કે નહીં કોઈની દીકરી વિશે બોલતા? એ બિચારી હાવ ગભરું છોકરી આખો દી ઘરનું કામ કરે અને તારી સેવા કરે, મારી સેવા કરે, તો હું એના ભાઈ અહીં માર ખાવા મોકલી? અરે સવારના પોરમાં હું ઉઠું ને ત્યાં મારે ખેતર જ જવું હોય, પણ એનું મોઢું જોઉં ને ત્યાં ખેતરની બદલે દારૂ પીવા વયો જાઉં છું. તે તો મારા રોયે હદ કરી નાખી, હદ. મારી આબરૂના કાકરા કરાવ્યા. આ તો છે ને તમે કરી નાખીશ. અને આ એક સંપત હજી માવા લઈને ન આવ્યો. બસ માવો માવો માવો. આમને આમ તો મારા ભાઈ વિશે આવું ના બોલે. નક્કી કોઈએ કાંઈ વાત કરી લાગે છે. ક્યાંક એવું તો નથી કે સુષ્માબેને જ કંઈ કીધું હોય? પણ મમ્મી અને ભાઈ સુષ્માબેનને કોઈ દુઃખ ન આપી શકે. મમ્મી તો દીકરીની જેમ રાખે એવા છે. તો એવું તો શું થયું કે આજે એમણે મારી સાથે આવી વાત કરી? અને ભાઈ સાચે આવું કંઈ કરશે તો મારું ઘર સંસાર પણ બગડશે. પણ ભાઈ એવું કરી શકે ખરા? કંઈ સમજાતું નથી. તું હજી સુધી નથી? ના, મને નીંદર નથી આવતી. અરે તમે સૂવો ને, હું હમણાં સૂઈ જઈશ. કેમ નીંદર નથી આવતી? બસ એમ જ. શું થયું? કંઈ વાત કરે તો ખબર પડે ને. અરે ના ના, એવી કોઈ વાત નથી. તો પછી બેઠા બેઠા શું વિચારતી હતી? એક વાત પૂછું? હા પૂછ. જ્યાં સુધી હું મારા પરિવારને ઓળખું છું ત્યાં તમારી બેનને કોઈ દુઃખ આપી તો ના શકે, પણ આપણા લગ્ન સામ સામે થયા છે. બની શકે ભવિષ્યમાં કોઈ નાના મોટા ઝઘડા તો થાય. તો શું તમારી બેનને ત્યાં કોઈ દુઃખ પડશે તો તમે મારી સાથે એવું વર્તન કરશો કે જે આપણા લગ્ન જીવનને ખરાબ કરે? જો મારી બેનને દુઃખ પડશે ને તો એ હું જોઈ જ નહીં શકું. અને ત્યારે હું શું કરીશ એ હું ના કહી શકું. કારણ કે મારી લાઈફમાં મારી બેન જ છે. જે કંઈ પણ છે એ મારી બેન જ છે. લગ્ન જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા હોય, અને કહેવાય છે ને કે ઘરમાં વાસણ હોય તો એ તો ખખડે. એટલે તમારી બહેન શહેરમાં રહેલી છે અને મારા ભાઈ ગામડામાં, એટલે બની શકે કે બંનેઓના વિચાર ના મળે. અને તમને તો ખબર છે કે મારા ભાઈ વધુ ભણેલા નથી. એ બંનેના વિચાર નહીં મળે તો બની શકે મતભેદ પણ થાય. તો એનો મતલબ એવો તો નથી કે તમે મારી સાથે પણ એવું વર્તન કરો? મેં તારી સાથે ક્યારેય એવું વર્તન નથી કર્યું. અને તું વાત કરે છે તારા ભાઈની, તો જો તારો ભાઈ મારી બેનને હેરાન કરશે તો પછી મારે પણ કંઈ કરવું પડે ને. એટલે કે મારો ભાઈ તમારી બેનને હેરાન કરશે તો તમે પણ મને હેરાન કરશો, એવું જ ને? તો જ એને ખબર પડશે ને. નહીં તો એ તો મારી બેનને હેરાન કર્યા જ કરશે. અહીંયા તું હેરાન થતી હો તો એ જોઈ શકશે? તું આવી બધી વાત શું કામ કરે છે? કોઈને હેરાન નથી કરવાનું. અને મને નથી લાગતું કે અશોકભાઈ એવું તો કરે. ઠીક છે. સારું, હવે સૂઈ જઈએ.
તો બાબુ કાકા મેં સાંભળ્યું છે કે તમારા હગા રહ્યા એ દારૂ વેચે છે. હા બરોબર. તો પછી હું શું કહું છું, 2 બોટલ મંગાવી દો ને મારી હાટું. હા લાવીએ, હે મંગાવીએ. બસ તો વાંધો નહીં. અત્યારે છે ને આપણા ગામમાં ક્યાંય મળતો જ નથી. ઓલો કાળીઓ પાછો બહાર ગામ ગયો છે, નકર છે ને ગમે એનાથી લઈ આવે. એ આપણે બહુ છે દારૂ, હે બહુ છે. બહુ છે. હા લ્યો આવો. અત્યારે જવો અહીંથી લાવો લાવો પકડી રાખો, તમે ખાઈ લ્યો. અત્યારે અહીંથી માવાથી કામ હકાવવું પડે એમ છે. હા તો ખાવું પડે ને. હા બાકી છે ને નશો ન કરું ને ત્યાં લગી મજા નથી આવતી. ના અને મને બધાયથી વાલો છે ને દારૂ. બરાબર છે. હાલ્યો એટલે. અને તો આજ સાંજે હું તમારી પાસે પાછો આવે. હા અત્યારે એટલામાં વાડીમાં જશો ને હા તમે? વાડીમાં જ છું. વાંધો નહીં હો. ચાલજો. હા હા, હાલો. હાલો. બેટા અરે મમ્મી, કેમ છે બેટા? હું મજામાં છું. તમે કેમ છો? હું પણ મજામાં છું. બેસો ને. તમે બેસો, હું ચા પાણી લઈને આવું. ના ના બેટા, ચા તો હું પીને આવી છું. તો બેસ, આપણે વાતો કરીએ. મમ્મી, અચાનક જ તમે આવ્યા. કાંઈ ફોન, કાંઈ સમાચાર, કાંઈ જ નહીં. હા બેટા, વાત એવી છે ને કે અચાનક આવવું પડ્યું. કેમ મમ્મી, તમે એટલા ચિંતામાં કેમ છો? કાંઈ થયું તો નથી ને? શું કહું બેટા, વાત એવી છે ને. મમ્મી, શું થયું? તમે બોલો ને. બેટા, તારો ભાઈ છે ને એ તારી ભાભીને બહુ મારે છે અને ખૂબ દારૂ પીવે છે, જુગાર રમે છે. શું? પણ મમ્મી, ભાઈ તો ક્યારેય દારૂ નહોતો પીતો અને જુગાર તો એને પત્તો ક્યારેય હાથમાં જ નથી લીધો. આવું અચાનક? હા બેટા, એ પહેલાં ક્યારેય નહોતો કરતો, પણ હમણાં એના મિત્રો એવા મળ્યા છે કે એની સંગતમાં એકદમ બગડી ગયો છે અને આખો દિવસ તારી ભાભી ઉપર ગુસ્સો કરે છે. પણ મમ્મી, ભાઈને તો એટલી ખબર હોવી જોઈએ ને કે અમારા લગ્ન સામ સામે છે. જો એ એવું ત્યાં કંઈ કરશે તો મારા ઘરમાં તકલીફ ઊભી થઈ શકે. અને મને તો હજી કાલ જ કહેતા હતા કે તારો ભાઈ દારૂને એવું પીતો હોય એમ લાગે છે. પણ મને શું ખબર કે એમની વાત સાચી હશે, કેમ કે મેં તો ભાઈને ક્યારેય દારૂ પીતા નથી જોયો. હા બેટા, એમની વાત સાચી છે. હમણાં રોજ દારૂ પીને આવે અને રોજ મારકૂટ કરે. આ મારાથી સહન નથી થતું એટલે હું અહીં આવી. હવે આપણે શું કરશું? જો આમને આ વાતની ખબર પડી અને મારી નણંદે આમને વાત કરી દીધી તો તમને તો ખબર છે કે એક નહીં પણ સાથે બે બે ઘર તૂટશે. બસ બેટા, મને એ જ ચિંતા છે કે એના હિસાબે તારું ઘર પણ ભાંગશે. મમ્મી, હવે શું થશે? આમને ખબર પડશે ને તો વાત બહુ આગળ વધી જશે. બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યારે આવી? બસ બેટા, હમણાં જ આવી. તો મમ્મી, મસ્ત આંટો મારવા જ આવ્યા છો કે કંઈ કામ હતું? તમે લોકો કંઈ વાત કરતા હતા? અરે ના ના, અમે તો બસ એમ જ વાત કરતા હતા. એમ જ વાત કરતા હતા. મારી એટલે બેન કે- કેમ છે? મજામાં? તારી બેન મજામાં છે. એને પણ લેતા આવ્યો હોત તો સાથે. હા હા, એમને પણ લાવવાની જ હતી,
પણ પછી ઘર રેઢું રહે ને એટલે એ ન આવી. હા એ પણ છે. તમે તો રોકાવાના હશો ને? ના ના બેટા, અહીંયા હું કેવી રીતે રહી શકું? ત્યાં તમારી બેન એકલી છે એટલે મારે જવું જરૂરી છે. સારું સારું, તમે લોકો બેસો, હું ઓફિસે જાઉં છું. હા. બપોરે જમીને જજો. મમ્મી, મારી તો ચિંતા વધતી જાય છે. તમને ખબર છે એ એમની બેનને બહુ જ પ્રેમ કરે છે. એમને ખબર પડશે ને કે ભાઈ એમની સાથે આવું વર્તન કરે છે તો ખબર નહીં શું થઈ જશે. અરે તમે ભાઈને સમજાવો ને, તમે કેમ એને કંઈ કહેતા નથી? અરે બેન, મેં એને સમજાવવામાં કંઈ બાકી રાખ્યું હશે? ખૂબ સમજાવ્યો અને મેં તારી ભાભીને એમ પણ કહ્યું કે જો આ બધું દુઃખ તારાથી સહન ન થાય તો તું તારી પિયર જતી રહે, પણ મારાથી આ બધું સહન નથી થતું. અરે મમ્મી, શું પિયર જતી રહે? અરે તમે તે શું વાત કરો છો? એ અહીંયા આવી જશે પિયરમાં તો મારે પણ ત્યાં આવવું પડશે. તમને તો એ વાતની ખબર છે ને? તો પછી અહીંયા ન આવવા જોઈએ અને ભાઈને કાંઈ પણ કરીને સમજાવવો જ પડશે. એને સમજાવવું પડશે કે તારા એકના લીધે બે ઘર બરબાદ થાય એમ છે. હું એક કામ કરું છું, હું ભાઈને ત્યાં સમજાવવા માટે આવું છું. ચલો, મારે જ એને સમજાવવો પડશે. તમારાથી એ નહીં સમજે. બની શકે મારી વાતને સમજી જાય. ચલો જઈએ આપણે. અને આ ઓફિસથી પાછા આવે ઘરે એની પહેલાં હું પણ પાછી આવી જઈશ. હા બેટા, ચાલો જલ્દી જઈએ. અરે બેન, આ ભાઈ કેમ છે બેન? જરાય સારું નથી ભાઈ. કેમ? તારે કઈ વાતનું દુઃખ છે? તે જે દુઃખ આપ્યું એ કાંઈ ઓછું છે? તો હવે કાંઈ નવા દુઃખની મને જરૂર હોય? તું આ શું કરે છે ભાઈ? અરે પણ મેં શું કર્યું? તને નથી ખબર કે તે શું કર્યું? મને કાંઈક વાત કહે તો ખબર પડે ને. તું મને એમ કે તને આજે તારી સાથે લગ્ન કરીને આવી છે મારી નણંદ, એ નથી ગમતી? જરી કઈ નથી ગમતી બેન. એ જ્યારથી આવી છે ને ત્યારથી હું હેરાન થઈ ગયો છું. એ તને શું હેરાન કરે છે પહેલાં મને એ તું કે. કાંઈ ખાવામાં ધડો નહીં, ખાવા બેહું તોય શાકમાં કાંઈ ધડો નહીં, અને હું કહું ને એ તો એ કંઈ કામ હરખું કરે જ નહીં બેન. જો ભાઈ, એ શહેરમાં રહેલી છોકરી છે અને તારા કરતાં વધારે ભણેલી છે એટલે તમારા વિચારો ન મળતા હોય, પણ એનો મતલબ એ નથી કે તું એને દારૂ પીને મારે. અરે તું એને આટલું હેરાન કરે છે, મને તો એ સાંભળીને વિશ્વાસ જ નથી આવતો કે તું આવું કરી શકે. અરે બેન, મારી વાત સાંભળ. આ તો છે ને તારા ઉપર મને બેન દઈ આવે છે ને એટલે એને અહીંયા ઘરમાં રાખી છે, બાકી તો ક્યારુંને મેં ઘરની બહાર કાઢી મૂકી હોત. અરે પણ એવું તો શું છે? એ છોકરી તને શું હેરાન કરે છે? શું હેરાન કરે છે? કોઈ દી ખેતરમાં કામ કરવા ન આવે અને સવારના પોરમાં ગમે ત્યાં બહાર જતો હોય તો પૂછે ક્યાં જાવ છો, ક્યાં જાવ છો. એ તો શહેરની છે એટલે થાય ને એટલું કામ કરે, પણ એમાં એટલું બધું હેરાન ના કરવાનું હોય. ભાઈ, કામ ના કરે તો કાંઈ નહીં, પણ તું એને દારૂ પીને શું કામ એને મારે છે? જો મારી એક વાત યાદ રાખજે, હવે તું એને તો જ હેરાન કરજે કે તારે મારું ઘર તોડાવવું હોય. તને નથી ખબર જેટલી લાગણી તને મારા ઉપર નથી ને એનાથી કેટલી અનેક ગણી લાગણી એમને એની બેન ઉપર છે. અને જો એમને ખબર પડી ને કે તું એમને આવી રીતે હેરાન કરે છે તો મારું ઘર તો ભાંગ્યું જ સમજજે તું. ભલે બેન, હવે હું એને માર નહીં મારું અને દારૂ પીવાય નહીં જાઉં. તું એને જરીક સમજાવજે, હું મારી રીતે કરીશ. મમ્મી, તમને લાગે છે કે ભાઈ ખરેખર દારૂ છોડી દેશે અને હવે ભાભીને હેરાન નહીં કરે? બેટા,
મને તો કંઈ સમજાતું નથી. મને નથી લાગતું કે એ જલ્દી દારૂ છોડે, કારણ કે એની સંગત એવી છે, એના દોસ્તારો એવા છે. રાત પડે ને ત્યાં જતો રહે અને રાત્રે મોડો મોડો ઘરે આવે અને બસ મારવાનું ચાલુ. મને તો કાંઈ સમજાતું જ નથી કે અમારા જીવનનું આગળ થવાનું છે શું. ભાભી ક્યાં હશે? બેટા, એ રસોઈ બનાવતી હશે. હું ભાભીને મળી લઉં. અરે ગૌરીબેન, તમે કેમ છો? મજામાં? મને તો સારું છે. આવો બેસો. તમને કેમ છે? મને પણ સારું જ છે. જોઈને લાગતું તો નથી કે સારું હોય બધું. ના ના, એવું કંઈ નથી. ભાભી, મને મમ્મીએ બધી વાત કરી કે મારા ભાઈ તમારી સાથે કેવું કરે છે, પણ મેં એમને સમજાવ્યા છે. તમે જરાય ચિંતા ના કરો, હવે એ તમારી સાથે એવું વર્તન નહીં કરે. મને ખબર છે એ દારૂ પીને તમને મારે છે અને તમારી સાથે સારું વર્તન પણ નથી કરતો, પણ મેં ભાઈને બધું સમજાવી દીધું છે. એ હવે તમારી સાથે એવું નહીં કરે અને તમને સારું રાખશે. તમે ચિંતા ના કરતા. હું એટલે જ અહીંયા આવી હતી. મમ્મીએ મને વાત કરીને એટલે મેં વિચાર્યું કે ભાઈ મમ્મીનું માને કે ના માને, પણ મારું માનશે. ગૌરીબેન, હું લગ્ન કરીને આ ઘરમાં આવીને તો મને એમ હતું કે હું બધી જ રીતે હું સંભાળી લઈશ, સાચવી લઈશ. પણ ખબર નહીં તમારા ભાઈને મારાથી શું તકલીફ છે. હું બધી જ રીતે એમનું ધ્યાન રાખું છું, તે છતાં ક્યાં એમને કમી પડે છે ને મને એ જ નથી સમજાતું. અને મને ખબર છે કે જો હું ત્યાં આવી જઈશ ને તો મારો ભાઈ સહન નહીં કરી શકે. એટલે હું તમારા બેના માટે થઈને જ હું અહીંયા જ રહું છું. ભલે એ મને મારે છે, કૂટે છે, ગમે તેવું બોલે છે, હું સહન કરું છું એમનું બધું. ભાભી, તમને ખબર છે મારો ભાઈ ક્યારેય આવો નહોતો. એ તો એકદમ ભોળો અને ડાયો હતો. ખબર નહીં આ કયા લોકોની સંગમાં આવી ગયો અને આવું કરવા માંડ્યો. અને રહી વાત તમારામાં ન ગમવાની, ભાભી તમે તો એટલા સારા છો કે કોઈ પણ ને ગમો. આટલા ભોળા અને આટલા મોટા શહેરમાં રહેતા હોવા છતાં પણ તમે અમારા ગામડાની ઢબને એવી રીતે અપનાવી લીધી કે જાણે તમે ગામડાના જ હોય. પણ ભાભી, એના વતી હું તમારી પાસે માફી માંગુ છું. તમને બસ એક જ વિનંતી કરું છું કે તમે આ કોઈ વાત તમારા ભાઈને ના કહેતા, કેમ કે મને ખબર છે કે એ તમને એટલો બધો પ્રેમ કરે છે કે તમારા માટે મને પણ છોડી દેશે. એને ખબર પડશે કે તમે મારા ઘરે આટલા દુઃખી છો તો ખબર નહીં એમનું શું રૂપ હશે. એટલે ભાભી, તમે એમને કંઈ વાત ના કરતા. અને ભાઈ હવે તમારી સાથે એવું કાંઈ નહીં કરે. મેં એમને વાત કરી છે અને મને ખબર છે કે મારો ભાઈ મારું બધું માનશે જ. હા ગૌરીબેન, હું મારા ભાઈને છે ને આ વિશે કાંઈ જ નહીં કહું, કારણ કે મને ખબર છે મારા ભાઈની ખુશી તમારામાં છે અને તમારી ખુશી મારા ભાઈમાં. અને મારી ખુશી એમાં જ છે કે મારા ભાઈ ભાભી ખુશ રહે. અને રહી વાત તમારા ભાઈની, તો ભલે એ મને મારશે બી ને તો હું તમારા લોકો માટે સહન કરી લઈશ. ના ભાભી, તમારે સહન નથી કરવાનું, પણ તમે ભાઈને સમજાવજો ને. અને તમે પણ થોડું એને સમજવાનો પ્રયત્ન કરજો અને એ પણ તમને સમજવાનો પ્રયત્ન કરશે, હે ને? કેમ કે તમને તો ખબર છે કે આમાં એકનું જીવન બગડ્યું ને તો બે પરિવાર વિખેરાઈ જશે અને હું એવું નથી ઈચ્છતી. ભાભી, તમે તમારું ધ્યાન રાખજો અને હવે તમે પણ એક વખત ઘરે આવો. હા, હું ભાઈને મળવા જરૂર આવીશ. ઠીક છે, હું જાઉં છું. અરે એમને એમ કેવી રીતે જશો? જમીને જાઓ હવે. ભાભી, હું તમારા ભાઈને કીધા વગર અહીંયા આવી છું. એમને ખબર પડશે તો એ વિચારશે કે હું આવી રીતે છુપાઈને તમને મળવા કેમ આવી. એટલે હું અત્યારે રોકાતી નથી. તમે આવજો, આપણે ત્યારે સાથે રહેશું. હા ગૌરીબેન, કંઈ વાંધો નહીં. તમે અત્યારે જાઓ
હું પછી નિરાતે આવીશ, પછી આપણે શાંતિથી બેસીને વાતો કરીશું. હા, ઠીક છે. સાચવીને જજો. કેટલો ફરક છે બેઉ ભાઈ બહેનમાં. અમારી નણંદ કેવી ડાહી ને સીતા જેવી છે, અને એનો ભાઈ જુઓ, કાંઈ નહીં. મારા ભાઈને તો વાઈફ સારી મળીને મને એની ખુશી છે. ગૌરીબેને મારું ઘર સારી રીતે સંભાળી લીધું છે, એટલે મને મારા ભાઈની કે ત્યાંની ચિંતા નથી. મને બસ ચિંતા છે ને તો મને આમની ચિંતા છે. જો એ દારૂ છોડીને અને વ્યવસ્થિત રીતે મારી સાથે રહેતા થઈ જાય ને તો બસ, બીજું મને કાંઈ નથી જોઈતું. મને લાગે છે કે મારા બેનના ઘરે આંટો મારવા જવો જોઈએ. અત્યારે ગૌરીના મમ્મી અહીં આવ્યા છે. એ લોકો કંઈ વાત પણ કરતા હતા. નક્કી મારે એમના ઘરે જઈને તપાસ કરવી પડશે કે બેનની તબિયત તો બરાબર હશે ને. ચાલ, આજે હું ત્યાં આંટો મારીને જ આવું. હા. આજ તો મારે ઘરે નહીં જવું પડે. મારો શિકાર તો અહીંયા જ ઊભો છે. તમે પાછા આજે પીને આવ્યા? ગૌરીબેને તમને સમજાયા હતા ને કે આ પીવાનું બંધ કરી દો? નહીં સુધરો, તમે નહીં સુધરો. જો તો ચાલવાના પણ હોશ નથી તમારામાં. તે પહેલાં મારી માને અને પછી મારી બેનને ચડાવી. મેં કોઈને નથી ચડાયા. અને હજુ પણ કહું છું, હજુ પણ કહું છું, મેં તમારી બાને નથી ચડાયા. અને ગૌરીબેન સાથે તો મેં કોઈ વાત પણ નથી કરી. આજ તો છે ને તને મારી જ નાખું, એટલે આ માથાકૂટ જ બંધ થાય. મારી નાખો, મારે બી મરી જ જવું છે. મારી નાખો મને, મારી નાખો. આવી જિંદગી જીવા કરતા તો હું મરી જાઉં ને એ જ સારું છે. તારી આટલી હિંમત કે મારી બેન ઉપર હાથ ઉપાડે છે, એને મારી નાખવા માંગે છે તું? હાવ મારી નાખવાનો તો જ. હજી પણ આવું બોલે છે તું? અને તું દારૂ પીવે છે? દારૂ પીવે છે તું? પીવું છું તો તારી સાથે મારા બેનના લગ્ન કરાવીને મેં બહુ મોટી ભૂલ કરી. તારી જેવો માણસ મેં આવો નહોતો ધાર્યો તને. તો લઈ જા ને, લઈ જા. મારી બેનને તો હું લેતો જ જઈશ, અહીં એક મિનિટ પણ નહીં રહેવા દઉં. એટલું યાદ રાખજે, મારી બેનને હું લઈ જઈશ અને તારી બેન તારા ઘરે પાછી આવશે. સમજો તું? હા તો મૂકી જાજે, તારી હારે મારે રાખવી નથી. લઈ જા. ચાલ બેન. આદિત્ય કુમાર, તમે અહીંયા? હા, મારી બેનને લેવા માટે આવ્યો છું. સંભાળો તમારા છોકરાને. ચાલ બેન. જોયું? તારે હિસાબે થયું. કેટલું કહ્યું પણ માનતો નહોતો. હવે આને ખોઈને બેઠો, આખો દિવસ દારૂ દારૂ દારૂ. હાલ હવે ઘરમાં. અરે મને એની કરતા તો મારો દારૂ વાલો છે. તારી તે જિંદગી તારી હાથે જ બગાડી. ફોન પણ નથી ઉપાડતા. કેમ હજી સુધી નહીં આવ્યા હોય?
આજ તો રાત થવા આવી, હજી એ ના આવ્યા. શું થયું હશે? ઉષ્માબેન, તમે અત્યારે અચાનક જ? હા, મેં આજે સવારે તારા મમ્મી આવ્યા ને ત્યારે તમારા લોકોની વાત સાંભળી લીધી હતી અને એટલે જ હું બેનના ઘરે ગયો હતો. તને બધી વાતની ખબર હતી કે તારો ભાઈ મારી બેન ઉપર અત્યાચાર કરે છે, દારૂ પીવે છે, એને મારે છે, છતાં પણ તે તારું ઘર બચાવવા માટે થઈને મારી બેનને ત્યાં જ રહેવા દીધી. ના, આ વાત ખોટી છે. મને તો આજે ખબર પડી, એ પણ મમ્મીએ મને કીધું પછી. અને ભાભીને ખબર છે કે હું પછી ભાઈને સમજાવવા માટે પણ ત્યાં ગઈ હતી. અને ભાભી, હું આજે જ ત્યાં આવી હતી ને. બસ ભોળી ના બન. તને બધી જ ખબર હતી કે જો મારી બેનને કોઈ હેરાન કરતું હોય તો હું એને છોડીશ નહીં. તારા ભાઈને તો હું નહીં જ છોડું. હે, મારી બેનને મારવા ઊભો થયો હતો. આ તો સારું થયું કે હું ત્યારે ત્યાં પહોંચી ગયો. મારી વાત તો સમજો. મેં મારા ભાઈને સમજાવ્યો હતો અને હું એવું જરાય નથી ઈચ્છતી કે એ ત્યાં દુઃખી થઈને રહે. અને એટલે જ તો હું પોતે એને સમજાવવા માટે પણ ગઈ હતી. હું ભાભીને પણ મળી હતી અને મેં એમને કીધું હતું કે હવે ભાઈ તમને ક્યારેય હેરાન નહીં કરે. તો પણ કરે જ છે ને. હવે જા તું અહીંયાથી. ના ભાઈ, એવું ના કરો. ભાભીને તમે મારા લીધે શું કામ કાઢો છો બહાર? એમના ભાઈનામાં તો બુદ્ધિ નથી, પણ ભાઈ તમે તો સમજદાર છો ને. આવું ન કરો ભાઈ. શું કામ? એનો ભાઈ તારા પર અત્યાચાર કરે એ ચાલે અને હું અહીં એને અહીંયા મહારાણીની જેમ રાખું એમ? અત્યારે ને અત્યારે તું આ ઘર છોડીને જઈશ. પણ મારા ભાઈએ આવું કર્યું એમાં મારો શું વાંક છે? ભાભી, તમે એમને સમજાવો ને. હું શું કરું? મેં મારા બનતા પ્રયત્ન કર્યા, મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ હવે એ ના માને તો એમાં મારો શું વાંક છે? તમે મારી સાથે આવું ના કરો. તમે આપણું ઘર શું લેવાને ભાંગો છો? આપણે બે મળીને ભાઈને સમજાવશું. મને ખબર છે કે ભાઈ તમારી વાતને સમજશે. એને સમજાવવાની જરૂર નથી, એને બતાવવાની જરૂર છે કે જેવું તે મારી બેન સાથે કર્યું ને એવું તારી બેનની સાથે પણ થશે. અને એટલે જ તારે આ ઘર છોડીને જવાનું છે. મારી બેન અહીં રહેશે અને તું ત્યાં. ત્યારે જ એને ભાન પડશે કે કેવી રીતે બેનને રખાય. ભાગ. ભાઈ, રોકી લો ભાભીને. આવું ના કરો ભાઈ. બેન, તું કંઈ નહીં બોલતી હવે. તું બેસ. બેન, તું કેમ બેન?
શું થયું? કેમ રડે છે બેન? વાત તો કર. બેન બેન બોલ ને બેન, કઈક વાત તો કર. મમ્મી, દીકરી શું થયું બેટા? કેમ આટલી બધી રડે છે? રડમાં બેસ. શું થયું બેટા? વાત તો કર બેટા, કંઈક તો વાત કર. કેમ આટલી બધી રડે છે? શું થયું? વાત તો કર. મેં તમને કીધું તું ને મમ્મી કે જો ભાઈ એમની બેન જોડે આવું કરશે ને તો મારો ઘર સંસાર બગડશે. અને એમણે મને કહી દીધું છે કે હવે હું અહીંયા જ રહું, ત્યાં પાછી ક્યારેય ના જાઉં. જોયું જોયું, અત્યારે હિસાબે બધું થયું. અત્યારે બેનને પણ દુઃખ પડ્યું. મને કાંઈ નથી ખબર. હું દારૂ પી જાઉં પછી મને ન ખબર હોય હું શું કરું છું. ભાઈ તો હંમેશા બેનની રક્ષા કરે, પણ તે તો તારી બેનનું જીવન બગાડી નાખ્યું. તારા જેવો ભાઈ હોય ને એના કરતાં તો ભાઈ ન હોય એ સારું. પણ બેન, આમાં હમું તો હું કામ કર્યું એટલે જ આવું છું. વાંક તારોય નથી ને મારોય નથી, એનો છે. ઓલી રે ને સપ્પર પગી એનો જ. હજી સુધરતો નથી, હજી સુધરતો નથી. આ બેન ઘરે આવી ગઈ તોય. ભાઈ, તમારે આ રીતે ભાભીને ઘરમાંથી નહોતા કાઢી મૂકવા. એમાં ભાભીનો કંઈ જ વાંક નહોતો. ખાલી ખોટા તમે એમને ઘરમાંથી કાઢી મૂક્યા. ભાભી તો બિચારા સીધા સાધા ને ભોળા છે. વાંક એમનો હતો તો એની સજા ભાભીને શું કામ આપી? વાંક એનો હતો ને એટલા માટે જ મેં આવું કર્યું છે. કેમ? કારણ કે એનો ભાઈ આવી રીતે નહીં સુધરે. એને સમજાવીએ કે પછી આપણે ગમે તેમ કરશું ને તો પણ એ ક્યારેય તે તારી સાથે સરખી રીતે નહીં રહે. ને એટલા માટે જ મેં ગૌરીને એના ઘરે મોકલી દીધી છે, જેથી કરીને એને ભાન થાય કે મેં આ ખોટું કર્યું છે. ત્યાં સુધી એને સમજાશે નહીં કે મારી બેન મારા ઘરે આવી ગઈ છે તો એ એનું દુઃખ સમજશે. જ્યારે એની બેન એને રોજ સામે મળીને કહેશે ને કે ભાઈ તારી ભૂલ છે, તારો વાંક છે, ત્યારે એને ખબર પડશે કે મારી બેનને મારે સાસરે પાછી મોકલવી જોઈએ. અને એટલે જ એ આપણી પાસે માફી માગવા આવશે. અને પછી જ્યારે તું એના ઘરે જઈશ ને તો એ તને હેરાન નહીં કરે. બેટા, હવે તો કંઈક સમજ. તને ખબર છે આપણી બેન પણ ઘરે આવી ગઈ. એનું તને કોઈ ટેન્શન નથી? ટેન્શન તો છે મને. ટેન્શન મારી બેનનું જ છે કે એ ઘરે વી આવી છે. તો પછી કાંઈક વિચાર બેટા. પણ હું વળીને પાછી નથી લાવવાનું. એવું ના કરાય બેટા. એની દીકરી આપણે ઘર અને આપણી દીકરી એને ઘર, એ જ શોભે. અને સમાજમાં આપણું કેટલું. બેટા બેટા શું થયું? આ ઉલટી ઉલટી કેમ કરે છે? બેસ બેટા બેસ. શું થયું બેન? હે બેટા, તને ચડતા દિવસ છે? હા મમ્મી. બેટા તું અહીંયા અને તને ચડતા દિવસ? તને તો તારી બેનની કે તારી બૈરીની કોઈની ચિંતા નથી, પણ તારી બેનના પેટમાં રહેલું બાળક એની તે ચિંતા ના કરી. હવે તો જા, હવે તો જઈને માફી માંગ. શું?
મારી બેન માં બનવાની છે? ના મમ્મી, ભાઈ નહીં જાય. એ તો એનો દારૂ ને એની જીદ આ બે વસ્તુ મૂકી જ નથી શકવાનો. પછી મારા છૂટાછેડા થાય, હું જીવું કે હું મરું એને કોઈ વાતથી કાંઈ ફરક જ નથી પડતો. નહીં બેન, નહીં. હું જઈશ મારા બનેવી પાસે. અને બેન, હું તને વચન આપું છું કે આજ પછી હું કોઈ દિવસ દારૂ નહીં પીવું. અને હું મારા બનેવી પાસે જઈને ભલે મારે ભિખારી બનવું પડે, હું ભિખારીની જેમ જઈશ ને ભીખ માંગીશ, એની માફી માંગીશ બેન. અને હું મારી ઘરવાળીને પણ પાછો તેડી લાવીશ અને તને પણ એ ઘરે જ મોકલીશ બેન. મને માફ કરજે, હું આ દારૂના નશામાં ભાન ભૂલ્યો. અને હું તો અત્યારે રડું છું, પણ આમ તો મને ખુશી છે કે હું મામા બનવાનો છું. બેન, મને માફ કરજે. હું અત્યારે જ જાઉં છું મારા બનેવી પાસે. બેન, હું મારા બનેવીને મનાવીશ. અને અત્યાર સુધી મેં મારી બેનના નિહાકા તો લીધા, પણ હવે મારે મારા ભાણિયાના નિહાકા નથી લેવા. હું અત્યારે જ જાઉં છું. ઉપર બેટા, હું પણ આવું છું. મમ્મી, હું પણ તમારી સાથે આવવા માંગુ છું. હા બેટા, હાલ બેન. તમે લોકો અહીં શું કામ આવ્યા છો? બનેવી, મને માફ કરજો. હા, દારૂએ બે ઘરની જિંદગી બરબાદ કરી નાખી હતી. એનું ભાન તમને અત્યારે થાય છે? પહેલા ક્યાં ગયા હતા? અને જાઓ, આ ઘરમાં તમારા લોકોનું કોઈ કામ નથી. પણ એકવાર એમની વાત તો સાંભળો. મારે કોઈની કંઈ વાત નથી સાંભળવી. પણ એને હવે સાચા દિલથી અફસોસ થઈ ગયો છે. એ સાચા દિલથી માફી માંગે છે. અને માણસ માત્ર ભૂલને પાત્ર. માણસથી જ તો ભૂલ થાય. હા બેટા, એને એની ભૂલ સમજાઈ ગઈ છે. હું એના વતી માફી માંગુ છું. માફી મારી નહીં, તે ભૂલ કરી છે અને અન્યાય કર્યો છે મારી બેન સાથે. એની માફી માંગ. બેન, નીચે આવ. હા ભાઈ. મમ્મી, આ લોકો તારી માફી માંગવા માટે આવ્યા છે, પણ એમને કહી દે કે તું એમને ક્યારેય માફ નહીં કરે અને નીકળી જાય આ ઘરમાંથી. હા બેટા, ના, એમને માફ કરી દે. ભાભી, ભાઈને સાચા દિલથી અફસોસ થઈ ગયો છે. એ સાચે જ અફસોસ કરે છે. એને જે કર્યું એનો એને અફસોસ છે. ભાભી, તમે એને એકવાર માફ કરી દો. હા સુષ્મા, મેં તને બહુ હેરાન કરી. અરે, જ્યારે મારી બેન હેરાન થઈ ને ત્યારે મને ખબર પડી કે આ હું શું કરી રહ્યો હતો. સુષ્મા, હું તને વચન આપું છું કે હું કોઈ દિવસ દારૂ નહીં પીવું. હા, અને અત્યાર સુધી મેં તને હેરાન કરી છે ને, તો હું તારી માફી માગું છું. હા બેટા, એને માફ કરી દે. બેટા, તારી નણંદ પણ પ્રેગ્નેન્ટ છે.
શું સાચે? ગૌરી સાચે જ? અરે તે મને વાત કેમ ના કરી? હા, તારે મને કહેવું જોઈએ ને. હું તમને આ ખુશખબરી આપવાની જ હતી ને એ જ દિવસે તમે મને ઘરેથી કાઢી મૂકી. અરે યાર, જો હું તને મારાથી અલગ કરવા માંગતો જ નહોતો, પણ તારો ભાઈ જે મારી બેન સાથે કરી રહ્યો હતો એના માટે થઈને મેં તને ઘરે મોકલી, જેથી કરીને આને કંઈ ભાન થાય કે મારી બેન ઘરે રહે છે તો કેવું થાય, એક બેનની વેદના સમજાય. બસ એને સાચા ખોટાની ભાન કરાવવા માટે થઈને મેં તને ત્યાં મોકલી હતી. મેં આ બધું નાટક કર્યું હતું. બા, આ બધું એક નાટક હતું? હા ગૌરી, મને તો લાગ્યું કે હું હવે તમારા મનમાંથી જ ઉતરી ગઈ. હા શું બોલે છે તું? તું ક્યારેય મારા મનમાંથી નથી ઉતરી. હું તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે. મારા ભાઈને હવે સાચા દિલથી અફસોસ છે. એને સમજાઈ ગઈ છે એની ભૂલ. તમે સુષ્માબેનને કોને કે એમને માફ કરી દે અને એ પણ હવે ફરીથી નવું જીવન શરૂ કરે. હા ભાઈ, હું પણ એમને માફ કરી દઉં છું. એમ પણ એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે અને આટલા ખુશીના સમાચાર છે. હવે આપણે ભાભીને ક્યાંય નથી જવા દેવા. હવે ભાભી અહીંયા જ રહેશે અને હું તમારી સાથે ઘરે પાછી આવીશ. અને હવે તો હું મામા બનવાનો છું. હા, હવે હાલ આપણે ઘરે. અરે આવ્યા છો તો જમીને જજો. હું અને સુષ્માબેન સાથે મળીને જમવાનું બનાવીશું. હા.